રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા નિમિત્તે શિસ્તબદ્ધ પથસંચલનનું આયોજન. સ્વયંસેવકોએ લીધા રાષ્ટ્ર સેવાના શપથ. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા અને આદ્ય સરસંઘચાલક ડોક્ટર હેડગેવારની જન્મજયંતિની ઉત્સવભેર ઉજવણી કરવામાં આવી હતી. શિસ્તબદ્ધ પથસંચલન અને શસ્ત્રપૂજનના કાર્યક્રમો સાથે સંઘના સ્વયંસેવકોએ રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જ્યો હતો. હિન્દુ નૂતન વર્ષ એટલે કે ચૈત્ર સુદ એકમના પવિત્ર અવસરે ગોધરાના વિવિધ માર્ગો પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભવ્ય પંથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંઘના સ્થાપક ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવારની જન્મજયંતિ નિમિત્તે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં જોડાયા હતા. શિસ્ત અને સંયમના પ્રતીક સમાન આયોજનમાં ઘોષના તાલે સ્વયંસેવકોએ નગર ભ્રમણ કરીને એકતાનો સંદેશ પ્રસારિત કર્યો હતો. આરએસએસ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ અહીંયા ચાંદની ચોક મહાદેવના મંદિર ખાતે યોજાઈ ગયો, જેની અંદર 150થી ઉપરની સંખ્યામાં સ્વયંસેવકોએ ગણવેશધારી ઉપસ્થિત રહ્યા અને નગરમાં પથ સંચલનના કાર્યક્રમ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવની આરએસએસ દ્વારા ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવનું મહત્ત્વ આપણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામના સંગઠનના સ્થાપક ડૉક્ટર કેશવરાવ બલિરામ હેડગેવાર એમનો જન્મદિવસ અને સાથે સાથે હિન્દુ નવવર્ષ એ બંનેનો સમન્વયને લઈને આ ઉત્સવનું ખૂબ અનેરું મહત્ત્વ છે, જેને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળે